જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે હું તમને એક નિર્દોષ બાળક અઢિયાની વાર્તા સંભળાવવાની છું, જેની નિખાલસતાને વશ થઈને ઠાકોરજી પોતે ચાલ્યા આવે છે. એક વખત એક જંગલમાં એક નાનકડા આશ્રમમાં એક સાધુ રહેતા હતા. સાધુ રોજ નદી કિનારે નાહવા જાય. એક દિવસ જ્યારે સાધુ નદી કિનારે નાહવા ગયા ત્યારે એમણે શું જોયું? એક નાનો 9-10 વર્ષનો તંદુરસ્ત બાળક ત્યાં બેઠો હતો. અજાણ્યા છોકરાને જોઈને સાધુએ પૂછ્યું, છોકરા, તું કોણ છે? ક્યાંથી આવ્યો છે? તારા માતા પિતા કોણ છે? છોકરાની આંખમાં આંસુ આવી ગયા. કહે, બાપજી, હું એકલો છું, મારું કોઈ નથી. સાધુ કહે, તારું નામ શું? છોકરો કહે, અઢિયો. સાધુએ કહ્યું, અઢિયો? આવું કેવું નામ? છોકરો કહે, બાપજી, હું 2.5 શેર લોટની રોટલી રોજ ખાઉં છું, એટલે લોકોએ મારું નામ અઢિયો રાખ્યું છે. સાધુ બોલ્યા, ઠીક ત્યારે. અઢિયા, તું મારા આશ્રમે ચાલ અને ત્યાં જ રહી જા. આશ્રમનું કામ કરજે અને આરામથી રહેજે. બોલ, આવીશ કે? છોકરો કહે, બાપજી, મને આવવામાં વાંધો નથી, હું બધું કામ પણ કરી લઈશ, પણ મારી એક શરત છે. સાધુ બોલ્યા, કેવી શરત? અઢિયો કહે, ગુરુજી, હું રોજ 2.5 શેર લોટની રોટલી ખાઉં છું, શાક, દાળ, મિષ્ટાન અલગ. સાધુ કહે, છોકરા, તું જોઈએ તેટલું ખાને, આશ્રમમાં ભંડાર ભર્યા છે, પણ અમારા આશ્રમનો એક નિયમ છે. છોકરો કહે, કેવો નિયમ? સાધુ બોલ્યા, 11સના દિવસે તારે ઉપવાસ રાખવો પડશે. અઢિયો કહે, ગુરુજી, આ ઉપવાસ એટલે શું? અને આ 11સ મહિનામાં કેટલી વાર આવે? ગુરુજી બોલ્યા, બેટા, ઉપવાસમાં અન્ન ગ્રહણ ન કરાય. તારે ઈચ્છા થાય તો તું ફળ અને દૂધ લઈ શકે. અને 11સ મહિનામાં 2 વખત આવે. છોકરો કહે, બાપજી, આ બધું આપણને નહીં ફાવે. મને તો રોજ 2.5 શેર લોટની રોટલી અને દાળ શાક ખાવા જોઈએ ને જોઈએ. તમારી આવી શરત હોય ને તો પછી મારે નથી આવવું, રહેવા દો, હું તો આ ચાલ્યો. સાધુ કહે, અરે છોકરા, એવું હોય તો તું એકાદશી નહીં રાખતો? પણ આશ્રમનો નિયમ છે કે એકાદશીના દિવસે આશ્રમમાં ભોજન નહીં બને. તો તું એમ કરજે, સીધાની સામગ્રી લઈને દૂર જંગલમાં ચાલી જજે અને તારી રસોઈ બનાવી લેજે. છોકરો તો ખુશ થઈ ગયો. કહે, હા બાપજી, એ બરાબર છે, મને રસોઈ બનાવતા આવડે છે, હું મારું ભોજન બનાવી લઈશ. એમ કરીને છોકરો તો આશ્રમમાં રહેવા લાગ્યો, આશ્રમનું બધું કામ કરવા લાગ્યો. જોત જોતામાં એકાદશી આવી. સાધુ કહે, અઢિયા, કાલે એકાદશી છે હં? અઢિયો કહે, હા બાપજી, ખબર છે, હું સામગ્રી લઈને જંગલમાં ચાલી જઈશ. સાધુ કહે, અઢિયા, તે એકાદશી રાખી હોત ને તો મને બહુ સારું લાગત, પણ ઠીક છે, તું નહીં માને. પણ જમવા બેસતા પહેલાં એક કામ જરૂરથી કરજે હા. અઢિયો કહે, હવે શું કામ બાપજી? સાધુ કહે, જમતા પહેલાં થાળ તૈયાર કરીને ઠાકોરજીને ભોગ ધરાવજે, પછી જ જમજે. અઢિયો તો અચરજમાં પડી ગયો. કહે, તે ઠાકોરજી જમવા આવશે? તમે પહેલાં તો નહોતું કહ્યું કે ઠાકોરજી પણ આવશે જમવા? ગુરુજી કહે, અરે નાદાન છોકરા, ઠાકોરજી કંઈ જમવા આવે? ઠાકોરજી નહીં આવે. તારે ફક્ત એવી ભાવના કરવાની અને ઠાકોરજીને બોલાવાના. અઢિયો કહે, અરે આટલી જ વાત કે? ઠીક છે ગુરુજી, તે તો હું કરી લઈશ. એકાદશીની સવાર થઈ. અઢિયો તો 2.5 શેર લોટ, શાકભાજી અને બીજી બધી સામગ્રી લઈને જંગલમાં પહોંચ્યો. નદીના કિનારે એક સ્વચ્છ જગા જોઈને અઢિયાએ ચૂલો સળગાવ્યો અને રસોઈ બનાવવા લાગ્યો. રોટલી, દાળ, ભાત, શાક, મિષ્ટાન બધું જ બનાવ્યું. બપોર થઈ ગઈ. અઢિયાને ખૂબ ભૂખ લાગી ગઈ. એણે પાન પર ભોજન પીરસ્યું. એટલી જ વારમાં એને ગુરુજીની વાત યાદ આવી, ઠાકોરજીને ભોગ ધરાવવાની. અઢિયાએ તો પીરસેલા પાન પર કપડું ઢાંક્યું, આંખો બંધ કરીને બેઠો અને કહેવા લાગ્યો, હે ગુરુજીના ઠાકોર,
જમવા પધારો. અને અહીં અયોધ્યામાં રામ પ્રભુ ઊભા થઈ ગયા. પાર્વતીજી બોલ્યા, પ્રભુ, જમવાનો સમય થઈ ગયો છે, તમે ક્યાં ચાલ્યા? શ્રીરામ બોલ્યા, જાનકી, મારો એક ભક્ત મને બોલાવે છે, હું હમણાં આવ્યો, કહી પ્રભુ તો ચાલી નીકળ્યા. અહીં અઢિયો ઠાકોરજીને આંખો બંધ કરીને જમવાનું નિમંત્રણ આપી રહ્યો છે. થોડી જ વારમાં આંખો ખોલે છે તો શું જુએ છે? સામે શ્રીરામ બેઠા છે અને કપડું હટાવી દીધું છે અને જમવાનું શરૂ કરી દીધું છે. અઢિયો મનમાં કહે, આ કોણ? એ બોલ્યો, એ ભાઈ, આપ કોણ છો? શ્રીરામ બોલ્યા, હું તારા ગુરુજીનો ઠાકોર. અઢિયો કહે, ગુરુજીના ઠાકોર? ગુરુજી તો કહેતા હતા કે ઠાકોરજી ન આવે, પણ તમે તો આવીએ ગયા અને જમવાય માંડ્યા. કંઈક મર્યાદા તો રાખો ઠાકુર. અને આવીને આમ સીધા જમવા જ માંડ્યા. કોઈકની મહેનતથી બનાવેલી રસોઈ કયા વગર આમ આરોગી રહ્યા છો? પ્રભુજી મનમાં મલકાયા અને વિચાર્યું, અહીં કંઈ બોલવા જેવું નથી, હું ગુપચુપ જમી લઉં. ભગવાન તો બધું ભોજન જમી લીધું અને ત્યાંથી નીકળી ગયા. અઢિયાના તો ક્રોધનો પાર ન રહ્યો. બધો સામાન ઉપાડ્યો, પોટલીમાં ભર્યો અને ભૂખથી પરેશાન, ગુસ્સામાં લાલ થઈને આશ્રમે પહોંચ્યો. ગુરુજીએ અઢિયાને જોઈને કહ્યું, આવી ગયો અઢિયા, છેવટે તે એકાદશી ન જ કરી. આ મને ગમ્યું નહીં. ઠીક છે, મને એ તો કહે, તું જમ્યો કે? અઢિયાએ સામાનની પોટલી બાજુએ મૂકી અને કહ્યું, શું ખાક જમે? આ તમારા ઠાકોરને કંઈ વિવેક મર્યાદા છે કે નહીં? ગુરુજીએ પૂછ્યું, અરે અઢિયા, તું આ શું બોલે છે? છોકરો કહે, ગુરુજી, તમે મને છેતર્યો હો. તમે કહ્યું કે ઠાકોર ન આવે. અહીંયા મેં મહેનત કરીને બધી રસોઈ બનાવી, થાળ પીરસ્યો અને તમારા કહેવા પ્રમાણે થાળ તૈયાર કરી ને ઠાકોરજીને જમવા બોલાવ્યા. હજુ હું આંખો તો ખોલું જ છું ત્યાં લગી તો તમારા ઠાકોર અડધી રસોઈ ઓયા કરી ગયા. ગુરુજીના આશ્ચર્યનો પાર ન રહ્યો કે અરે છોકરા, આ તું શું બોલે છે? સામે અઢિયાની આંખોમાં ગુસ્સો અને ભૂખથી આંસુડા આવી ગયા હતા. ગુરુજી કહે, અરે છોકરા, એક તો તે એકાદશી ન કરી, ચાલ કાંઈ વાંધો નહીં, પણ ઉપરથી ખોટું બોલે છે, મજાક કરે છે. અહીં 30 વર્ષથી હું ઠાકોરજીને થાળ ધરું છું. ઠાકોરજી ક્યારેય આવ્યા નથી ને આજે તે બોલાવ્યા તો પહેલી જ વારમાં આવી ગયા. હવે જવા દે છોકરા, મશ્કરી બહુ થઈ. અઢિયો બોલે તો શું બોલે, ગુરુજી તો માનવા જ તૈયાર નહીં. પાછા 15 દિવસ વીતી ગયા અને પાછી એકાદશી આવી. આગલા દિવસે સાંજે ગુરુજી બોલ્યા, અઢિયા, કાલે એકાદશી છે હો. અઢિયો કહે, હા ગુરુજી, જાણું છું. હવે કાલે હું ડબલ લોટ અને 2 ગણી સામગ્રી લઈશ, કારણ કે તમારા પેલા ઠાકોર તો આવશે જ જમવા. ગુરુજી બોલ્યા, અલ્યા, તારે જોઈએ ને એટલી સામગ્રી લઈ જા, પણ ખોટું ન બોલ. કોઈક મિત્રો બની ગયા હશે જંગલમાં, એમને જમાડતો હશે ને કાં તો તારો ખોરાક વધી ગયો હશે. અઢિયાએ તો બધી સામગ્રી 2 ગણી લીધી. લોટ, શાકભાજી, ખીર માટે દૂધ, બધું બમણું, અને જંગલમાં એ જ જગ્યાએ પહોંચી ગયો. પાછો નદી કિનારે ઝાડની નીચે ચૂલો પ્રગટાવ્યો, રસોઈ બનાવી. કલાક એક લાગ્યો એને રાંધતા. પછી 2 થાળી તૈયાર કરી, ઉપર કપડું ઢાંક્યું અને આંખ બંધ કરીને બેસી ગયો અને ઠાકોરજીને બોલાવવા લાગ્યો, હે ગુરુજીના ઠાકોર, જમવા પધારો. અને અયોધ્યામાં રામજી ઊભા થઈ ગયા. આ વખતે સીતાજી કહે, પ્રભુ, એકલા એકલા ક્યાં જાઓ છો? રઘુવીર બોલ્યા, આ તો મારો પેલો ભક્ત અઢિયો મને જમવા બોલાવે છે, મારે જવું પડશે. સીતાજી કહે, તો પ્રભુ, મને પણ લઈ જાઓ ને, હું એ આવીશ જમવા. પ્રભુ રામ કહે, જાનકી, ત્યાં 2 જણની જમવાની વ્યવસ્થા નથી. જાનકીજી કહે, કાંઈ વાંધો નહીં પ્રભુ, તમે ચિંતા ન કરો, જેટલું હશે ને એટલું આપણે અડધું ખાઈ લેશું. પ્રભુ કહે, ભલે ત્યારે ચાલો, પણ ત્યાં તમારે કાંઈ બોલવાનું નહીં,
મંજૂર હોય તો ચાલો. સીતાજી કહે, હા, નહીં બોલું. સીતાજી તો જવાના નામથી રાજી રાજી થઈ ગયા. અહીં અઢિયાએ આંખ બંધ કરી છે અને ઠાકોરજીને પોકારી રહ્યો છે. સામે કપડું ઢાંકેલા બે થાળ પડ્યા છે અને જ્યાં અઢિયો આંખો ખોલે છે, અરે આ શું? આ તો એક નહીં બે જણ બેઠા છે અને બંને જમી રહ્યા છે. અઢિયો કહે, અરે થોભો થોભો, આ બેન કોણ છે? જાનકીએ પ્રભુ સામે જોયું. પ્રભુએ ઈશારાથી કહ્યું, કાંઈ બોલતા નહીં. પછી પ્રભુ અઢિયાને કહે, અઢિયા, આ મારા પત્ની છે. અઢિયો કહે, તો તમે પરણેલા છો ઠાકોર, તો પહેલાં બોલાય ને, તો હું વધારે ભોજન બનાવત. પ્રભુ શાંતિથી બોલ્યા, અરે અઢિયા, આ તો તે બોલાવ્યો. હું આવતો જ હતો અને અચાનક પત્નીએ સાથે આવવાની જીદ કરી, તો શું કરું? અઢિયો કહે, ભલે ત્યારે આવી જ ગયા છો તો જમો હવે. પ્રભુ સીતાજીને ઈશારામાં કહે છે, કાંઈ જ બોલશો નહીં, જમીને સીધા નીકળી જઈએ. જેવું જમવાનું પત્યું, બંને ઊભા થયા અને ચાલી નીકળ્યા. આજે તો અઢિયાને બહુ ખીચ ચડી છે. બધો સામાન બાંધ્યો છે, આશ્રમે પહોંચ્યો છે અને પોટલી એક બાજુએ ઘા કરી છે. કહે, આ એકાદશી કી તો એસી કી તૈસી. ગુરુજી કહે, અરે અઢિયા, આવું શું બોલે છે? આજે વળી પાછું શું થયું? અઢિયો બિચારો ભૂખ્યો, થાકેલો, આંખોમાં આંસુ ગુરુજીને કહે, ગુરુજી, તમે તો કંઈ બોલશો જ નહીં. તમારે મને એટલું ન કહેવાય કે આ તમારા ઠાકોર પરણેલા છે? આજે તો પત્નીને લઈને આવી ગયા અને મારી બધી રસોઈ જમી ગયા. એ બેન ઘરે રસોઈ નહીં બનાવતા હોય? ગુરુજી, હું આટલું એમને કહું છું તોય કંઈ એમના પર અસર જ નહીં. એકબીજાની સામે જોયા કરે અને જમ્યા કરે, અને જેવું જમવાનું પત્યું એવા બેવ પલાયન થઈ ગયા. ગુરુજી કહે, અઢિયા, તું આવું શું બોલે છે? મને તો લાગે છે કે ત્યાં જંગલમાં તારા મિત્રો થઈ ગયા છે, એમને તું જમાડે છે. વાંધો નહીં, પણ તું ખોટું તો ન બોલ, અપવાદ તો ન કર મારા ઠાકોરનું. અઢિયો ગુસ્સામાં કહે છે, ગુરુજી, હું ક્યારેય ખોટું બોલતો નથી. પણ ગુરુજી થોડા જ માને. વાત ત્યાંની ત્યાં રહી ગઈ અને થોડા દિવસ વીત્યા. વળી પાછી એકાદશી આવી. ગુરુજી કહે, અઢિયા, કાલે એકાદશી છે. અઢિયો કહે, મને ખબર છે ગુરુજી, આ વખતે હું 7.5 શેર આટો લઈ જઈશ અને એ બંને અને એક હું, અમે 3 જણ જમવાવાળા છીએ ને. ગુરુજી કહે, અરે છોકરા, તારે જોઈએ એટલું લઈ જા. એકાદશીની સવારે દર વખતની જેમ અઢિયો તો જંગલમાં રસોઈ બનાવે છે, 3 થાળ તૈયાર કરે છે, વસ્ત્ર ઢાંકે છે, આંખો બંધ કરે છે અને પોકારે છે, ગુરુજીના ઠાકોર, જમવા પધારો. અહીં અયોધ્યામાં જેવા રામજી અને જાનકીજી નીકળવા તૈયાર થયા, ત્યાં તો લક્ષ્મણજી પાછળ આવ્યા. કહે, પ્રભુ, મા જાનકી, તમે બંને ક્યાં જાઓ છો? મારે પણ આવવું છે. રામજી કહે, અરે લક્ષ્મણ, મારો પેલો ભક્ત અઢિયો જમવા બોલાવી રહ્યો છે, ત્યાં જ જઈએ છીએ. તારે આવવું હોય તો આવ, પણ ત્યાં પેલો છોકરો કાંઈ પણ બોલે ને તો સામે બોલીશ નહીં, ગુપચૂપ જમી લેજે. લક્ષ્મણ તો આનંદમાં આવી ગયો. કહે, હા પ્રભુ, કાંઈ જ નહીં બોલું. આમ શ્રી રામ, શ્રી જાનકીમાં અને લક્ષ્મણ અઢિયાને ત્યાં પહોંચે છે. અઢિયાની આંખો બંધ છે, 3 પંગતમાં બેસી જાય છે, 3 થાળી સામે છે, 3 આરોગવા લાગે છે. જેવો અઢિયો આંખો ખોલે છે, અરે આ શું? આજે તો 3 જણ આવ્યા છે. અઢિયાનો તો ગુસ્સો ન સમાય. કહેવા લાગ્યો, એ ભાઈ, આ કોને લઈ આવ્યા? કોણ છે આ બીજા ભાઈ? રામજી કહે, આ મારો નાનો ભાઈ. અઢિયો કહે, તમારા ઘરમાં કેટલા લોકો છે? પહેલેથી કહેવાય ને, આવું કાંઈ કરાય? મને રસોઈ બનાવવાની સમજ પડે. તમને કંઈ વિવેક સમજ છે કે નહીં? લક્ષ્મણજીને તો ગુસ્સો બહુ આવ્યો, પણ રામજી કંઈ બોલવા જ ના દે. રામજીએ એમને રોકી લીધા. કહે, કાંઈ બોલીશ નહીં, શાંતિથી જમી લે. 3 જમી લીધું અને પાછા વળ્યા. વળી પાછો આશ્રમે જઈને અઢ્યો ગુરુજીને બધી વાતો કરે છે, પણ ગુરુજી માનવા જ તૈયાર નથી.
એમને તો બસ એમ જ લાગે છે કે આ અઢિયો મશ્કરી કરે છે અને ક્યાંક તો જંગલમાં કોઈકને ખવડાવી આવે છે. વળી પાછી એકાદશી આવી. આ વખતે અઢિયાએ 10 શેર આટો ને 4 ગણી સામગ્રી લીધી. જંગલમાં જઈને રસોઈ બનાવી અને આંખો બંધ કરીને બેસી ગયો. બોલે, હે ગુરુજીના ઠાકોર, જમવા પધારો. જેવા રામ, લક્ષ્મણ ને જાનકીજી નીકળી રહ્યા હતા ત્યાં તો હનુમાનજી ત્યાં આવ્યા. કહે, હે સ્વામી, મેં તમારી કેટલી સેવા કરી છે, મોટા મોટા ડુંગરા ઉપાડ્યા, અને આજે તમે ત્રણે મને લીધા વગર જાઓ છો? રામજી કહે, અરે પવનપુત્ર, મારા એક ભક્તને ત્યાં જમવા જઈએ છીએ, તું એ ચાલ સાથે, પણ ત્યાં કાંઈ બોલવાનું નહીં, બોલ, મંજૂર છે? હનુમાનજી કહે, હા પ્રભુ, કાંઈ નહીં બોલું. 4 જણ પહોંચે છે. બધા બેસી ગયા છે જમવા. અઢિયાની આંખો બંધ છે. જ્યાં અઢિયો આંખો ખોલે છે, પૂછે છે, ઠાકોર, આ બીજા ભાઈ કોણ? રામજી કહે, આ મારો સેવક છે. અઢિયો ચીડાઈને બોલ્યો, હવે સેવકને લઈ આવ્યા? આ શું? ખાઈ લો, હવે આવ્યા છો તો. 4 જણ ચૂપચાપ જમીને નીકળી ગયા. અઢિયાએ ફરી વાર આશ્રમે જઈને ગુરુજીને બધી વાત કરી, પણ ગુરુજી શેના માને? એમણે તો અઢિયાની વાત પર ધ્યાન જ ન આપ્યું. ફરી એકાદશી આવી. આ વખતે અઢિયો 12.5 શેર આટો અને 5 ગણી સામગ્રી લઈને નીકળ્યો છે, પણ આજે એણે રસોઈ ન બનાવી. જમવાનો સમય થયો એટલે ઠાકોરજીને પોકાર્યા, હે ગુરુજીના ઠાકોર, જમવા આવો. ભગવાન રામ, મા જાનકી, લક્ષ્મણ અને પવનપુત્ર હનુમાન પહોંચ્યા છે, પણ બધી સામગ્રી તો આમની આમ જ પડી છે. પ્રભુ કહે, અઢિયા, આજે તો તે રસોઈ જ નથી બનાવી? અઢિયો કહે, હા, હવેથી આમ જ થશે. તમારા ભાઈને કહો લાકડા કાપી લાવે, તમારા સેવકને કહો અગ્નિ પ્રગટાવે, અને આ બેનને કહો રસોઈ બનાવે, અને તમે એમની મદદ કરો. હું તો આ બેઠો ઝાડની નીચે. રસોઈ થઈ જાય, થાળી પીરસાઈ જાય એટલે મને બોલાવજો. એમ કહીને અઢિયો તો ઝાડની નીચે જઈને સૂઈ ગયો. રામજી હસીને કહે છે, અઢિયા, તારા હાથની રસોઈ તો અમે 4 11 જમી રહ્યા છીએ. ચાલ, આજે અમે તને જમાડશું. ને લક્ષ્મણ અને હનુમાનજી લાકડા લાવે છે, ચૂલો પ્રગટાવે છે, મા જાનકી રસોઈ બનાવે છે, અને પ્રભુ રામ એમની મદદ કરી રહ્યા છે. રસોઈ તૈયાર થઈ ગઈ. પ્રભુ શ્રી રામ અઢિયાને ઉઠાડે છે, આવ અઢિયા, રસોઈ તૈયાર છે, જમવા આવ. અઢિયો કહે, પહેલાં મારી થાળી પીરસો. રામજી કહે, હા હા, પીરસું છું, પણ પહેલાં ઠાકોરજીને ભોગ તો લગાડી દઉં. અઢિયો કહે, હવે તમે કયા ઠાકોરને ભોગ લગાડશો? ઠાકોર તો તમે જ છો ને? રામજી કહે, અઢિયા, જેમ તારા ગુરુના ઠાકોર છે તેમ મારા પણ ઠાકોર છે. તો અઢિયો કહે, તો હવે તમારા ઠાકોર પણ આવશે જમવા? રામજી કહે, ના ભાઈ ના, કોઈ આવશે નહીં, પણ આ તો મારો નિયમ છે. રામજીએ શિવજીને પ્રાર્થના કરી, હે બ્રહ્માંડના સ્વામી, જમવા પધારો. અને અહીં કૈલાશ પર શિવજી અને પાર્વતીજી ગણો સાથે બેઠા હતા. ત્યાં તો એમણે રામજીની પોકાર સાંભળી. શિવજી તો ઊભા થઈ ગયા. મા પાર્વતી કહે, સ્વામી, શું થયું? શિવજી કહે, મારા રામનો ભંડારો છે, મને બોલાવે છે, હું જાઉં છું. મા પાર્વતી કહે, જો રામજી ભંડારો કરે છે તો અમે બધા આવીશું. શિવજી કહે, હા હા, બધા ચાલો, બધા ગણોને બોલાવો, આપણે બધા જઈશું. થોડી જ વારમાં આખો કાફલો નદી કિનારે પહોંચ્યો. શિવજી અને પાર્વતીજી નંદી પર સવાર છે અને પાછળ ગણો ચાલી રહ્યા છે. રામજી તો દોડીને શિવજીના ચરણોમાં પડી ગયા. અઢિયો કહે, આ બધા કોણ છે? રામ ભગવાને શિવજીનું સ્વાગત કર્યું અને બધા પંગતમાં જમવા બેઠા. મા ભવાનીએ બધાને પીરસવાની શરૂઆત કરી. રામજીએ અઢિયાને જમવા બોલાવ્યો તો અઢિયો કહે, જાઓ, નથી જમવું મારે, તમે જ જમો, મારે નથી ખાવું. પાર્વતીજીએ અઢિયાને ખૂબ આગ્રહ કર્યો તો અઢિયો બેઠો જમવા. મા જાનકીજીએ અઢિયાને ભોજન પીરસ્યું. અઢિયાએ એક જ કોળિયો ખાધો
અને આ શું? આખું બ્રહ્માંડ એને અલગ જ દેખાવા લાગ્યું. કંઈક અલૌકિક અનુભવ થયો. અઢિયો સમજી ગયો, આ લોકો કંઈ સામાન્ય માનવો નથી. એ તો ઊભો થઈ ગયો અને કહે, અરે સાંભળો, હું હમણાં જ આવું છું. ત્યાં સુધી તમારે કોઈએ અહીંથી જવાનું નથી, અહીં જ રહેજો. એમ કરીને અઢિયો જે દોડ્યો છે, દોડી દોડીને આશ્રમે પહોંચ્યો છે. કાંઈ ગુરુદેવ, તમે ઠાકોરને કેટલા વર્ષથી ભોગ લગાડો છો? ગુરુદેવ કહે, 30 વર્ષથી. અઢિયો કહે, ક્યારે ઠાકોર આવ્યા? ગુરુજી કહે, ના. અઢિયા, એમ કંઈ ઠાકોર આવતા હશે? અઢિયો કહે, ગુરુદેવ જલ્દી ચાલો, આજે મોકો ના ચૂકશો. તમારા ઠાકોર પણ જમે છે અને ઠાકોરના ઠાકોર પણ જમે છે. જલ્દી ચાલો ગુરુદેવ. ગુરુજી કહે, મારી મશ્કરી ના કર છોકરા. અઢિયો રડવા લાગ્યો. ગુરુદેવને લાગ્યું, આજે આ છોકરો કંઈક અલગ રીતે બોલી રહ્યો છે. છોકરો ખોટું બોલતો એવું નથી લાગતું. ચાલ જઈને જોઈ તો આવું શું વાત છે. આગળ અઢિયો અને પાછળ ગુરુ દોડ્યા છે અને નદી કિનારે પહોંચ્યા છે. અઢિયો શ્રીરામને કહે, ઠાકોર, દર એકાદશીએ જે સીધું સામગ્રી આવે છે ને, તેના અન્નદાતા આ છે, મારા ગુરુદેવ. ગુરુદેવને તો સમજાય નહીં. આ અલૌકિક દ્રશ્ય જોઈને ધન્ય ધન્ય થઈ ગયા. આંખોમાં ઝળહળી આવી ગયા. કહે, આજે મારા અઢિયાએ મારે જન્મ સફળ કરી દીધો, પણ આજે હું મારા ઠાકોરને પગે લાગ્યા પહેલાં મારા અઢિયાને પગે લાગીશ. કહી ગુરુજી અઢિયાના ચરણમાં પડી ગયા છે. મિત્રો, વાર્તા સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.